વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 3 છે એ સોલ્યુશન કરી રહ્યા છીએ. એની અંદર આપણે સૂચનાઓનું પણ ગુજરાતી કરીશું, બરાબર? એટલે કોઈને પ્રશ્ન રહે નહીં. તો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. રીડ ધ એક્સ્ટ્રેક્ટ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ આપો. એની અંદર આપેલ છે, વેર ડીડ સોનિયા ગો ઇન ધ ઇવનિંગ? સોનિયા સાંજે કઈ જગ્યાએ ગઈ હતી? તો લખવાનું સોનિયા વેન્ટ ઇન ધ ઇવનિંગ એટ ડેન્ટલ કેર, એટલે કે દાંતના દવાખાના પાસે, બરાબર? વોટ કાઇન્ડ ઓફ ડૉક્ટર વોઝ ડૉક્ટર શર્મા? એટલે કે કયા પ્રકારના ડૉક્ટર હતા ડૉક્ટર શર્મા? તો ધ ડૉક્ટર શર્મા વોઝ અ ડેન્ટિસ્ટ, એટલે કે દાંતના ડૉક્ટર હતા. વોટ ડીડ મોહન ડિસાઇડ? મોહને શું નક્કી કર્યું? તો મોહન ડિસાઇડેડ, પછી લખવાનું તમારે આગળ જે હોય તો જોઈ લઈએ. હા, હી વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, એટલે કે તે ફક્ત ગિટાર જ વગાડશે. વેન ડીડ ગિટાર એન્ટર્સ મોહન લાઈફ? એટલે કે ક્યારે ગિટારે મોહનની લાઈફમાં એન્ટ્રી કરી? તો લખવાનું અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ ધ મોહન્સ ફાધર ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. પછી લખવાનું ધેન, એટલે કે ત્યારે ગિટાર એન્ટર મોહન લાઈફ, એટલે કે ગિટારે મોહનની લાઈફમાં એન્ટ્રી કરી. અથવા તો તમારે છતાં પણ ખબર ન પડે તો પહેલાં ફકરાની જે 3 લીટીઓ છે એ લખી દેવાની છે. વેન ડીડ ગિટાર, એ તો આવી ગયું. વેર ડીડ ધ રાઇટર ગ્રાન્ડમાં લીવ? રાઇટરના ગ્રાન્ડમાં કઈ જગ્યાએ રહેતા હતા? તો ધ રાઇટર્સ ગ્રાન્ડમાં લીવડ ઇન દેહરા, એટલે કે દેહરામાં રહેતા હતા. ધ રાઇટર વેન ટુ દેહરા ખાલી જગ્યા વિથ હિઝ? રાઇટર છે દેહરા કોની સાથે જતા હતા? તો તમારે એની અંદર લખવાનું છે રાઇટર વેન ટુ દેહરા, બસ એની અંદર તમારે વિથ હિઝ ખાલી જગ્યા છે ને આમાં લખવાનું છે વિથ હિઝ ગ્રાન્ડ મધર આવશે અને આગળ આવશે દેહરા સ્પેન્ડ સમર વેકેશન, બરાબર? પહેલી ખાલી જગ્યામાં સ્પેન્ડ સમર વેકેશન અને બીજી ખાલી જગ્યામાં વિથ હિઝ ગ્રાન્ડ મધર. વોટ ઇઝ દેવોલી? હાઉ ફર ઇઝ ફ્રોમ દેહરા? એટલે કે દેવોલી શું છે અને કેટલું દૂર છે? તો દેવોલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર ફ્રોમ દેહરા, એટલે કે 50 કિલોમીટર, બરાબર? એટલે કે ઘણા વિદ્યાર્થીઓને એમ લાગશે સાહેબ ગુજરાતી બોલે છે. વેર ડઝ ધ રિવર ડેશ ઇન્ટો? રિવર કઈ જગ્યાએ થાય છે? તો ધ રિવર ડેશ ઇન્ટો ધ સી. ટુ વોટ ઇઝ સી કમ્પેર્ડ? સીને કોની સાથે કમ્પેર કરવામાં આવે છે? તો સી ઇઝ કમ્પેર્ડ વિથ, પછી જેની સાથે સરખાયો એની સાથે તમારે લખી દેવાનું છે, બરાબર? એટર્નિટી સાથે સરખાયો છે એટલે એ લખી દેવાનું. એના પછી આ જે છે એ પ્રશ્ન રદ થઈ ગયેલો છે, હવે નથી પૂછાતો. એના પછી અહીંયા આપેલું છે કોણ બોલે છે અને કોને કહે છે? તો ધ ગિટાર ધ હોલ ડે ગિટાર, એટલે ગિટાર આખો દિવસ ગિટાર. તો મોહન બોલતો હતો આઈ વિલ કોલ યુ ચાંદની, હું તને ચાંદની કહીશ. અબુ ચાચા બોલતા હતા ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 સ્લેવ ઇન્સ્ટેડ ઓફ 1, એક કરતાં 2 ભલા, આ તો ઘણું સારું કહેવાય. એના પછી આઈ એમ ખાલી જગ્યા ચાંદની વિલ ખાલી જગ્યા ટીલ યુ લાસ્ટ વીક. તો આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ સ્ટીલ. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ વીક, બરાબર? કદાચ પહેલી ખાલી જગ્યા છે એમાં જોઈ લેવું, પાઠની અંદરથી છે. જો અહીંયા એક આપેલ છે ફકરો અને ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ છે, બરાબર? તો એમાં તમારે શું કરવાનું છે? તો વોટ ડીડ ધ શોપકીપર સી ઇન ધ ડોરવે? શોપકીપરે ડોરવેની અંદર શું જોયું હતું? તો એ કદાચ પહેલાં ફકરાની અંદર જ આપેલું છે, છતાં પણ તમે જોઈ લેજો. હું અહીંયા પ્રશ્નનું ગુજરાતી કરી આપું છું. વોટ ડીડ વુમન વોન્ટ? સ્ત્રી શું ઈચ્છતી હતી? પછી વાય ડીડ શોપકીપર નોટ ડિમાન્ડ એની મની? શા માટે શોપકીપરને અન્ય પૈસાની જરૂરિયાત નથી? ડિસ્ક્રાઇબ ધ વુમન હુ કમ ટુ શોપ? તમે એ વુમનનું વર્ણન કરો જે શોપે આવી હતી. તો અંદર બધું આપેલું છે. એના પછી જે હશે એનું ભાષાંતર કરી આપો. કાંતિ કે હેલો મંજુ હાઉ આર યુ? તો મંજુ કે આઈ એમ ફાઇન થેન્ક યુ. ઓહ વોટ બ્યુટીફુલ
પેઇન્ટિંગ ધીસ ઇઝ. તો પેલો કહે છે કે મંજુ કેમ છે? તો મંજુ કે હું મજામાં છું, તારો આભાર. અને તે કેવું પેઇન્ટિંગ દોર્યું છે? તો કાંતિ કે યસ ઇટ ઇઝ રાગિની હેઝ મેડ ઇટ. તે રાગિની બનાવ્યું છે. મંજુ રાગિની હુ ઇઝ સી? રાગિની કોણ છે? તો કાંતિ કે સી ઇઝ માય કઝન ફ્રોમ અમરેલી. એટલે કે તે મારા કાકાની છોકરી છે, તે અમરેલીથી આવી છે. મંજુ ઇઝ સી હિયર નાઉ? તે પણ અહીંયા છે. કાંતિ યસ સી હેઝ કમ હિયર ફોર વેકેશન. તે વેકેશનમાં અહીંયા આવી છે. તો મંજુ ઇઝ પેઇન્ટિંગ હર હોબી? તેનો શોખ પેઇન્ટિંગ છે. તો કાંતિ કે યસ. વુડ યુ લાઇક ટુ સી સમ મોર પેઇન્ટિંગ? એટલે કે તું બીજા પેઇન્ટિંગ જોવા માગે છે? તો મંજુ કે ઓ આઈ વુડ લવ ટુ સી ધેમ. મને તે જોવા ગમશે. તો કીર્તિ કે કમ લેટ્સ ગો ટુ માય રૂમ. એટલે કે મારી રૂમમાં આવો. હવે અહીંયા હુ હેઝ મેડ ધ પેઇન્ટિંગ? તો એની જગ્યાએ રાગિની હેઝ મેડ ધ પેઇન્ટિંગ આવશે. એટલે કે રાગિની પેઇન્ટિંગ બનાવ્યું. વેર ઇઝ રાગિની ફ્રોમ? તો રાગિની ઇઝ ફ્રોમ પછી અમરેલી કે એવું હતું કોઈક જગ્યા, તો ત્યાંથી આવી છે, તો એ લખી દેવાનું. મંજુ ઇઝ અ ગુડ પેઇન્ટર? તો ફોલ્સ આવશે, કારણ કે રાગિની પેઇન્ટર હતી. એના પછી અહીંયા આપણે સેક્શન સીની અંદર એડવર્ટાઇઝ પરથી પ્રશ્નનો જવાબ આપવાના છે કે વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ચેક? કેટલો અમાઉન્ટ છે? તો ધ અમાઉન્ટ ઓફ ચેક ઇઝ પછી તમારે લખી દેવાનું 28,000 રૂપિયા. વોટ ઇઝ ધ ચેક નંબર? ચેક નંબર શું છે? તો ચેક નંબર જો આગળ જ આપેલો છે 189909, અથવા તો તમે આખો પણ લખી શકો છો. ટુ whom ઇઝ ધ ચેક બુક ઇસ્યુડ? કોને ચેકબુક ઇસ્યુ કરવામાં આવી? ધ ચેકબુક ઇઝ ઇસ્યુડ શ્રી RM શાહ. અહીંયા આપેલ છે રેખા ઇઝ ઓનેસ્ટ ગર્લ્સ આપેલ છે. એની જગ્યાએ રોહિત ઇઝ એન ઓનેસ્ટ બોય આપેલ છે, એટલે ગર્લ્સની જગ્યાએ બોય કરવાનું છે. વન ડે સીની જગ્યાએ હી થઈ જાય, બરાબર. સીની જગ્યાએ હી ટુક ઇટ એન્ડ વેન્ટ ટુ ધ પ્રિન્સિપાલ્સ કેબિન વિથ હરની જગ્યાએ હિઝ ફ્રેન્ડ્સ. ધ પ્રિન્સિપાલ પ્રેઝડ હિમ ફોર હિઝ ઓનેસ્ટી, બરાબર. ચિતા ઇઝ ધ ફાસ્ટર ના આવે, ધ ફાસ્ટેસ્ટ આવે. એટલે એક તો એ ભૂલ છે, એટલે એ સુધારવાની છે. અને ધ અર્થ આવે, કારણ કે પૃથ્વી પણ એકમાત્ર ચીજ છે, એટલે ત્યાં સુપરલેટિવ ડિગ્રી આવશે, નહીં આવે. સેક્શન ડી દીક્ષિત વર્કડ હાર્ડ, ખાલી જગ્યાએ ડીડ નોટ ગેટ મોર માર્ક. એટલે કે દીક્ષિતે મહેનત વધારે કરી છે, પરંતુ માર્ક લાવ્યો નહીં, તો એમાં બટ આવશે. કઈ જગ્યાએ આવશે? તો વચ્ચોવચ્ચ પોઈન્ટની જગ્યાએ. ગીવ અપ સ્મોકિંગ યુ વિલ ઇન્વાઇટ કેન્સર. ધૂમ્રપાન છોડી દો, તમે કેન્સરને આમંત્રણ આપી રહ્યા છો. તો શું આવશે? કેન્સરને આમંત્રણ આપશો, તો અથવા આવશે. એટલે કે ઓર, કે ધૂમ્રપાન છોડો, નહીંતર તમે કેન્સરને આમંત્રણ આપશો. પ્લીઝ ગીવ મી ધેટ બ્લુ રિબન. તેમાં વિનંતી કરે છે, એટલે મેકિંગ રિક્વેસ્ટ આવશે. હી સેડ ધ રાજ વુડ બી લેટ. તે બોલ્યો કે રાજ લેટ પડ્યો. તો જો શેડ આવ્યું, ધેટ આવ્યું, બરાબર. તો એના માટે રિપોર્ટિંગ ઇવેન્ટ આવશે. ધીસ શર્ટ, તો તમારે એમાં ડિસ્ક્રાઇબિંગ થિંગ આપેલ છે. રતન હેઝ બીંગ, એમાં તમારે ઓપ્શન આપેલા છે, એટલે ટેન્શન લેવાનું નથી. ફંક્શન છે, એટલે તમને આવડી જાય. દીપાલી સંગ એન્ડ ઓલ્ડ સોંગ. દીપાલીએ જૂના ગીત ગાયા. તો દીપાલીની નેચરલિટી છે, એટલે કોણે ગાયા? પીપલ ગો ટુ થિયેટર ટુ વોચ ફિલ્મ. લોકો થિયેટરમાં ફિલ્મ જોવા ગયા. તો એમાં ટુ વોચ ફિલ્મ છે, એની જગ્યાએ વાય આવશે. તો વાયવાળા તો બે પ્રશ્ન આપેલા છે. તો એ ગો ટુ થિયેટર છે, એટલે ડુવાળો પ્રશ્ન આવશે. જો વેન્ટ આપેલો હતો, ડીડવાળો આવત. ટીચર વેર ઇઝ મૈત્રી? એટલે કે મૈત્રી કઈ જગ્યાએ છે? તો અંદર તમે આગળ જવાબ આપી શકો છો. ઉપર જો આપેલું છે સી ઇઝ એબસન્ટ ટુડે, એટલે કે તે ગેરહાજર છે. ટીચર વાય ઇઝ સી એબસન્ટ? તે શા માટે તેની ગેરહાજર છે? તો કમલેશ કહે છે સર સી હેઝ ગોન ટુ ભાવનગર ટુ અટેન્ડ રિલિજન્સ સેરેમની. એના પછી નિબંધ આપેલા છે અને પિક્ચર આપેલું છે, જે તમે તમારી જાતે કરી શકો છો. અહીંયા કદાચ ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે કે સાહેબ આ લાલ કલરની સૂચનાઓ વિશે અમને થોડું ગુજરાતી કરી આપો. તો કરી આપીએ. પહેલાંમાં આપણે કરી આપ્યું હતું. એના પછી જો યુઝ ઓફ ધ સેટ ઓફ વર્ડ ઇન યોર સેન્ટેન્સ મેગ્નિફુલી, એટલે કે આ શબ્દોનો ઉપયોગ કરીને તમે એક સાચું વાક્ય બનાવો, પરંતુ એની જગ્યાએ ટ્રુ ફોલ્સ પૂછાય છે. પછી અહીંયા આપેલ છે સેક્શન બીની અંદર રાઇટ હુ સેડ ટુ whom ટુ ફોલોઈંગ સેન્ટેન્સ. કોણ બોલે છે અને કોને કહે છે આપેલા વાક્યોમાંથી, એ સૂચના છે. ફિલ ઇન, પછી 15મા નંબરની સૂચના છે ફિલ ઇન ધ બ્લેન્ક ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. એટલે કે ફિલ ઇન ધ બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા ભરો. ચૂઝિંગ એટલે ઉપયોગ કરી. કરેક્ટ વર્ડ ગિવન ઇન ધ બ્લેક એટલે કે જ્યાં બ્રેકેટની અંદર જે વર્ડ આપેલા છે એમાંથી કરેક્ટ વર્ડ પસંદ કરી અને તમે ખાલી જગ્યા પૂરો. એના પછી રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ આપો. એના પછી રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે ડાયલોગ વાંચી અને પ્રશ્નોના જવાબ આપો.
એના પછી છે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે ડેટા વાંચી અને પ્રશ્નોના જવાબ આપો. અને એના પછી ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન, એટલે કે તમારે ફકરો બદલવાનો હોય છે, જેમાં એકવચનમાંથી બહુવચન કરવાનું હોય છે. સ્ત્રીનું પુરુષ, પુરુષનું સ્ત્રી, એટલે કે જાતિ બદલવાની હોય છે. એવી રીતના કાળ બદલવાના હશે, ગમે તે હોઈ શકે છે. એના પછી 27માં આપેલ છે પ્રશ્ન, કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ એન્ડ રિવાઇટ ધ કરેક્ટ પેરેગ્રાફ, એટલે કે અંડરલાઇન જે પાર્ટ છે, એટલે કે જે શબ્દને અંડરલાઇન કરેલ છે એને સુધારીને ફરીથી લખો. એના પછી આપેલ છે જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ પ્રોપર કન્જક્શન, એટલે કે જોઈન ધ સેન્ટેન્સ એટલે જોડો વાક્યો, પ્રોપર કન્જક્શન એટલે પ્રોપર કન્જક્શનનો યુઝિંગ એટલે ઉપયોગ કરીને. એના પછી મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર ફંક્શન દે કન્વીઝ, જે વાક્યોના જોડકા જોડો પ્રોપર ફંક્શન જોડીને. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે કે વાક્યને પૂરા કરો, વિથ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ એટલે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને. એના પછી રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન પાર્ટ એઝ ઇટ આન્સર, એટલે કે અહીંયા જે જવાબની નીચે લીટી આપેલી છે એના ઉપરથી તમે કોઈ પ્રોપર ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન ચૂઝ કરો. એના પછી કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેશન ગિવન ઇન ધ બ્રેકેટ, એટલે કે ડાયલોગ તમારે પૂરા કરવાના છે, પરંતુ અહીંયા બ્રેકેટની અંદર જે ડાયલોગના જે વાક્યો અધૂરા પૂરા કરવાના આપેલા છે એમાંથી ઓપ્શન પસંદ કરીને પૂરા કરવાના રહેશે. એના પછી રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 50 વર્ડ, એટલે કે 50 શબ્દોમાં નિબંધ લખો. અને એના પછી 39મો પ્રશ્ન છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર અબાઉટ ઇન 8 સેન્ટેન્સ, એટલે કે 8 વાક્યની અંદર પિક્ચરનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ત્રીજું પેપર છે અંગ્રેજીનું એ પણ પૂર્ણ કરી ચૂક્યા છીએ.